नमो द्वै सौर्यन्ताम् नमो द्वै सौर्यदानम् नमो द्वै सौर्याम् नमो द्वै सौर्यायाम् नमो द्वै सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षदो श्रीओंकाराय नमो नमः। मंगलम् भगवान्यो मंगलम् मंगलम् कुलकुंडार्यो जैन्द्रमोसुमंगलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित्तवाय भवाय सर्वभवान् कृतावनिलसनिदाताय। पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં આપણે 59મી તથા 60મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। 58મી ગાથામાં એ વાત આવી કે જીવના 4 પ્રકારના ભાવ એ કર્મકૃત છે અને પછી 59મી ગાથાની અંદર એમ કહ્યું કે જો એ ભાવ કર્મકૃત હોય તો આત્મા દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ, કેમ કે પેલા ભાવ એ જીવના ભાવ છે તો એ જીવનું ભાવ કર્મ કહેવાય અને એ ભાવ કર્મ તો કર્મકૃત છે તો પછી આત્મા શેનો કરતા બને? તો કે છે કે એ દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ, કારણ કે આત્મા આ ભાવ કર્મનો તો કરતા નથી, એ તો કર્મકૃત છે। તો જો દ્રવ્ય કર્મનો કરતા કહેવામાં આવશે તો પછી આત્મા એ તો ચેતન છે અને એ દ્રવ્ય કર્મ એ તો જડ છે, તો આત્મા પોતે પોતાના ભાવને છોડીને બીજું કંઈ કરતો નથી તો એ દ્રવ્ય કર્મનો કરતા તો થઈ શકે નહીં। આવો પૂર્વ પક્ષ 59મી ગાથામાં રજૂ કરવામાં આવ્યો અને પછી 60મી ગાથાની અંદર એનું સમાધાન આપવામાં આવ્યું કે જીવ ભાવનું કર્મ નિમિત્ત છે અને કર્મનું જીવ ભાવ નિમિત્ત છે, એટલે જીવનો ભાવ છે એનો ખરેખર કર્મ કરતા નથી પણ એમાં એ નિમિત્ત છે। અને એવી જ રીતે આ જે દ્રવ્ય કર્મ છે એને જીવ કરતો નથી પણ જીવનો જે ભાવ છે એ દ્રવ્ય કર્મમાં નિમિત્ત છે, એટલે ખરેખર તો એકબીજાના કરતા નથી। વળી એ કરતા વિના થાય છે એમ પણ નથી, એટલે એના કરતા તો પોતે જ છે, બીજા કોઈ અન્ય કરતા નથી પણ એકબીજાના એ નિમિત્ત કારણ થાય છે। એટલે 60મી ગાથામાં આ વાત કરી અને પછી 61મી ગાથામાં વધુ સ્પષ્ટતા આવશે। તો એ પહેલા આપણે આ 59મી ગાથા અને 60મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ। પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 307। 20 સંવત 2478 ફાગણ વદ 11ના રવિવારના દિવસનું આ પ્રવચન છે। એમાં ગુરુદેવ 59મી ગાથાને સમજાવે છે। 59મી ગાથાને સમજાવતા ગુરુદેવ કહે છે કે ગાથા 58માં ચારે ભાવોને કર્મકૃત કયા હતા, ત્યાં કર્મનું નિમિત્ત બતાવવા એમ કહેલ હતું, પણ સર્વથા પ્રકારે કર્મને જીવના ભાવોનો કરતા કહો તો દોષ આવે, દૂષણ આવે છે એમ કથન કરવામાં આવે છે। એટલે હવે આ વાત સમજાવવામાં આવી રહી છે કે સર્વથા તમે જીવના ભાવોનો કરતા કર્મને કહેશો તો દોષ આવશે। આગળ કહે છે, जो सर्वथा प्रकार भाव कर्म द्रव्य कर्म के द्वारा किया हो तो जीव भाव कर्म का कैसे करने हारा होता है।
આત્મામાં રાગ દ્વેષના વિકાર ભાવો થાય અથવા આત્માનું જ્ઞાન કરી ઉપશમ ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવ થાય તો તે આત્માનું કર્તવ્ય છે. આ ચારે પ્રકારના ભાવ જે થાય એ આત્માનું કર્તવ્ય છે, એનું કાર્ય છે, આત્મા એનો કર્તા છે. તે કાર્ય થાય ત્યારે કર્મ તેમાં નિમિત્ત છે. એટલે કર્મ નિમિત્ત હોવાથી વ્યવહારથી એમ કહી દેવાયું કે કર્મ તેનો કર્તા છે, પણ ખરેખર તો આ ભાવ જીવની પર્યાયમાં થાય છે. ઔદૈહિક ભાવ થાય એટલે કે રાગ દ્વેષના વિકારી પરિણામ થાય, એવા ભાવ થાય એ વખતે પણ કર્મ નિમિત્ત છે. અને આત્માનું જ્ઞાન ભાન કરી સ્વરૂપના આશ્રય એવા ભાવ પ્રગટ કરે છે, જેમાં એને ઉપશમ છે, ક્ષયોપશમ છે કે ક્ષય છે, એટલે કે સામે કર્મની પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય એ નિમિત્ત કારણ છે. ત્યારે જીવને એવા ઔપશમિક, ક્ષયોપશમિક કે ક્ષાયિક ભાવ થાય છે, તો એ ભાવ આત્માનું કર્તવ્ય છે, આત્માનું કાર્ય છે. તે આત્માનું ભાવ કર્મ છે. એ ચારે ભાવો આત્માનું ભાવ કર્મ છે. તે આત્માની પર્યાયમાં થાય છે અને તેમાં નિમિત્ત કર્મ છે. એમાં કર્મ શું છે? કર્મ ખરેખર તો નિમિત્ત છે, પણ વ્યવહારથી કર્મને એનો કર્તા કહી દેવામાં આવ્યો. એટલે અહીંયા આ સ્પષ્ટતા કરવાની જરૂર પડી. આગળ કહે છે કે વિકાર વખતે કર્મના ઉદયરૂપ નિમિત્ત, ઉપશમ વખતે કર્મનો ઉપશમ નિમિત્ત વગેરે પ્રકારે નિમિત્ત હોય છે. તેથી કર્મને રાગ દ્વેષની પર્યાયનો તથા સમ્યક દર્શન રૂપી ધર્મ પર્યાયનો એટલે ભાવ કર્મનો કર્તા કહેવામાં આવે છે. ખરેખર તો કર્મ એમાં નિમિત્ત છે, એ ભાવ કર્મનો કર્તા નથી. કેમ કે ભાવ કર્મ એટલે જીવના આ ચાર પ્રકારના ભાવ, એનો કર્તા તો જીવ પોતે જ છે. પણ એવા ભાવ જીવને થાય છે ત્યારે કર્મનું નિમિત્ત હોય છે. એટલે એ પછી ઔદૈહિક ભાવ હોય કે ધર્મના ભાવ હોય, સમ્યક દર્શન રૂપી ભાવ હોય, એટલે એવી ધર્મના ભાવરૂપ પર્યાય થઈ હોય, તો એ બધા જીવના ભાવ છે, એ ભાવ કર્મ છે. અને એનો કર્તા કર્મને વ્યવહારથી કહેવામાં આવ્યો છે. પણ કોઈ એમ કહે કે તે દ્રવ્ય કર્મ ભાવ કર્મના કર્તા સર્વથા પ્રકારે છે. આ નિમિત્ત છે એટલે વ્યવહારથી જયારે એને કર્તા કહેવામાં આવ્યા ત્યાં સુધી વાત બરાબર છે. પણ કોઈ એમ કહે કે આ દ્રવ્ય કર્મ છે તે ભાવ કર્મના કર્તા સર્વથા પ્રકારે છે, તો વાત બરાબર નથી. તો પછી આ રાગરૂપી વિકારી ભાવ કર્મ એટલે કે ઔદૈહિક ભાવ અથવા તો ધર્મરૂપી નિર્વિકારી ભાવ કર્મ એટલે ઔપશમિક, ક્ષયોપશમિક કે ક્ષાયિક ભાવ, એનો કરતા પછી આત્મા રહેશે નહીં. જો સર્વથા પ્રકારે દ્રવ્ય કર્મને જીવના ભાવ કર્મનો કર્તા કહેવામાં આવશે તો પછી આત્મા પોતાના ભાવ કર્મનો કર્તા રહ્યો નહીં. અને આમ થાય તો પછી દોષ આવશે. કેવી રીતે દોષ આવશે? તો કે આત્મા કરતા તો છે, તો પછી જો એ પોતે પોતાના ભાવ કર્મનો કરતા નથી તો શેનો કરતા? શું એ દ્રવ્ય કર્મનો કરતા છે? અને જો એને દ્રવ્ય કર્મનો કરતા માનીએ તો વાત બરાબર નથી. કેમ કે દ્રવ્ય કર્મ તો જુદું છે, એ તો જડ છે અને આત્મા ચેતન છે. તો ચેતન એવો આત્મા જે જડ છે એવા દ્રવ્ય કર્મનો કરતા હોય નહીં. અને આવો પૂર્વ પક્ષ 59મી ગાથામાં કહેવામાં આવ્યો. અહીંયા આગળ કહે છે,
ભાવાર્થમાં કે અજ્ઞાની જીવ કહે છે કે અજ્ઞાની જીવ કહે છે કે કર્મના ઉદય પ્રમાણે રાગ દ્વેષ કરવો પડે, અથવા કર્મ ઓછા થાય તો ધર્મ થાય. એટલે ઔદૈહિક ભાવની વાત લઈએ તો એ ઔદૈહિક ભાવ જેમાં એને રાગ દ્વેષ થાય છે, તો એ જેવો કર્મનો ઉદય છે એ પ્રમાણે થાય છે. એટલે એમાં જીવ સ્વતંત્ર રહેતો નથી. કર્મના ઉદયો એને રાગ દ્વેષ કરાવે છે. એટલે અજ્ઞાનીની માન્યતા તો એવી છે કે કર્મના ઉદય જેવા હોય એ પ્રમાણે જીવને રાગ દ્વેષ કરવો પડે. અથવા ધર્મની વાત આવે તો એને માટે પણ કહે છે કે કર્મ ઓછા થાય તો ધર્મ થાય. એટલે કે આ ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક એવા ત્રણ ભાવ જે છે, તો એમાં જીવનું લક્ષ સ્વરૂપ તરફ ગયું છે અને એવા પ્રકારના એને ભાવ થાય છે, તો એમાં પણ કર્મ નિમિત્ત છે. એટલે એ કર્મ જે છે એનો ઉપશમ થયો હોય, ક્ષયોપશમ થયો હોય કે એનો અભાવ એટલે ક્ષય થયો હોય તો જ એને એવા ધર્મના ભાવ થાય. એટલે ઔપશમિક, ક્ષયોપશમિક કે ક્ષાયિક ભાવ થાય. એટલે છેવટે વાત તો એ જ રહી કે કર્મ બધું કરે છે, કર્મ બધું કરાવે છે. એટલે કર્મ જ આ જીવના ભાવોનો કર્તા છે. જીવના ભાવોને આ કર્મનું પરાધીનપણું છે. આવી અજ્ઞાનીની માન્યતા છે. આવી માન્યતા અજ્ઞાનીની છે. અનાદિનો એમ જ માનીને ચાલી રહ્યો છે કે કર્મ બધું કરે છે, કર્મના ઉદય જે પ્રમાણે હોય એ પ્રમાણે થાય, કર્મ ખસે તો ધર્મ થાય. આવી અજ્ઞાનીની માન્યતા છે. હવે ગુરુદેવ કહે છે કે જો સર્વથા દ્રવ્ય કર્મને આ ઔદૈહિક આદિ ભાવોનો કર્તા કહેવામાં આવે તો પછી શું થાય એનો જરાક વિચાર કરો. કે ઔદૈહિક ભાવનો કર્તા એને કહેવામાં આવે તો પછી આત્મા તો વિકારનો કરનારો રહ્યો નહીં. વિકાર એનામાં કર્મે કર્યા એમ જ થયું ને. આ કર્મને કારણે એને વિકાર થયા, રાગ દ્વેષના ભાવ થયા. આ ઔદૈહિક આદિ ભાવ જે થયા એ કર્મે એની અંદર કર્યા. તો એનો અર્થ એ થયો કે આત્મા ખરેખર એ વિકારનો કરનારો રહ્યો નહીં, પણ એ કર્મે કર્યા, દ્રવ્ય કર્મે કર્યા, દ્રવ્ય કર્મના ઉદય કર્યા. જો સર્વથા દ્રવ્ય કર્મને ઔદૈહિક આદિ ભાવોનો કરતા કહેવામાં આવે તો વિકાર કરનારો આત્મા રહ્યો નહીં. દ્રવ્ય કર્મ વિકારનો કરતા હોય એટલે કે આવા રાગ દ્વેષ ના ભાવોનો કરતા હોય તો આત્માની પર્યાયમાં સંસાર સાબિત થતો નથી. એટલે કે એ તો બધું કર્મ કરી રહ્યું છે. આત્માની પર્યાયમાં જે કંઈ થઈ રહ્યું છે એ તો બધું કર્મ કરી રહ્યું છે. એટલે આત્માની પર્યાયમાં સંસાર સાબિત થતો નથી. અને કર્મ આત્મામાં સમકિત અને ચારિત્ર એટલે ઉપશમ સમકિત, ઉપશમ ચારિત્રની વાત છે. અથવા તો એ જ પ્રમાણે આગળ ક્ષયોપશમિક ભાવ કે ક્ષાયિક ભાવ જો પ્રગટાવતો હોય તો એની માટે ગુરુદેવ કહે છે કે જો એ રીતે કર્મ આત્મામાં સમકિત અને ચારિત્ર એટલે ઉપશમ અને ક્ષયોપશમિક ભાવ પ્રગટાવે તો પછી આત્માનો સાધક ભાવ ક્યાં રહ્યો? આત્માનો સાધક ભાવ તો રહ્યો નહીં. કેમ કે આત્મામાં આ સમકિત અને ચારિત્ર, ઉપશમ સમકિત, ઉપશમ ચારિત્ર એને પ્રગટાવનારો તો આ કર્મ છે. એટલે કર્મના ઉપશય એને સમકિત અથવા ચારિત્રના ભાવને કરનારા છે. તો આત્મામાં તો સાધક ભાવ રહ્યો નહીં, એ તો બધું કર્મકૃત થયું. અને એવી જ રીતે આ ક્ષાયિક ભાવ છે એને પણ કર્મ કરે છે. એટલે કે કર્મના અભાવથી ક્ષાયિક ભાવ પ્રગટ થયો તો કહે છે કે તો પછી આત્માને તો કઈ એ મોક્ષ પણ રહ્યો નહીં. એનો કરનારું પણ પેલું કર્મ જ છે. એટલે કર્મ જેમ કરે છે તેમ થાય છે એવી જો માન્યતા રહી એટલે દ્રવ્ય કર્મને સર્વથા
આ જીવના ભાવનો કર્તા માનવામાં આવશે તો બહુ મોટો દોષ આવશે. એટલે એ વાત બરાબર નથી, એ વાત ખોટી છે. સર્વથા એને કર્મને જીવના ભાવોનો કર્તા કહેવાય નહીં. આગળ કહે છે કે અથવા કહે કે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે માટે સંસારનો અભાવ થતો નથી, તો તેને કહેવામાં આવે છે કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ જળની પર્યાય છે. જળની દશા આત્મા કેમ કરે? જળ તો આત્માથી જુદું છે, માટે આત્મા કર્મને કરે નહીં. હવે બીજી વાત લીધી. આ પહેલી વાત તો સમજાવી. હવે બીજી વાત એ લે છે કે દોષ આવે છે તો એમાં બીજું દોષ કઈ રીતે આવે છે કે કર્મને તમે જીવના ભાવનો કર્તા કહો એટલે જીવ એ પોતાના ભાવનો કર્તા નથી, તો પછી જીવ શેનો કર્તા હશે? તો કે દ્રવ્ય કર્મનો કર્તા માનો. તો જો દ્રવ્ય કર્મનો કર્તા માનવામાં આવે તો પણ મોટો દોષ આવે છે. એટલે કે છે કે અથવા એમ કહે કે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે અને એને કારણે આ સંસારનો અભાવ થતો નથી. આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે માટે સંસારનો અભાવ થતો નથી, તો તેને કહેવામાં આવે છે કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આ બધા કર્મ છે એ જળની પર્યાય છે. એ કર્મ છે એ જળની પર્યાય છે અને જળની દશા આત્મા કરે એ કેમ બને? આવા કર્મને રજકણો ભેગા થઈ અને કર્મ બંધાય અને પછી એનો ઉદય આવે અને પછી ખરી જાય અને આ બધું જે થઈ રહ્યું છે એ તો દ્રવ્ય કર્મનું એની અંદર થઈ રહ્યું છે અને એ જળ કર્મની અંદર થઈ રહ્યું છે. તો એ જળ કર્મની દશાને આ ચેતન એવો આત્મા કરે કેવી રીતે? એટલે દ્રવ્ય કર્મનો કરતા આત્મા માનવામાં આવે તો પણ વાત બરાબર બેસતી નથી. શું કહે છે કે અથવા કહે કે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે માટે સંસારનો અભાવ થતો નથી, તો તેને કહેવામાં આવે છે કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ જળની પર્યાય છે. જળની દશા આત્મા કેમ કરે? આત્મા તો જળની પર્યાય કરે નહીં, જળના કાર્યો કરે નહીં. જળ તો આત્માથી જુદું છે, માટે આત્મા એવા જળ કર્મને કરે નહીં. એટલે હવે આ વાત થયા પછીથી પ્રતિપક્ષ આખો એ રીતે ઉભો રહ્યો કે તમે આ જે વાત મૂકી છે કર્તાપણાની, કર્મ છે તે જીવના ભાવોનો કરતા છે, એ વાત કોઈ રીતે બરાબર બેસતી નથી. એટલે સર્વથા એ કરતા હોય એમ વાત તો બેસતી નથી. એટલે હવે કાંઈક બીજું હોવું જોઈએ. અને પછી એના સમાધાન રૂપે આચાર્ય ભગવાને 60મી ગાથા લખી અને એમાં પછી બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમ વાત કરવામાં આવી. તો એનો વિસ્તાર તો પછી ગુરુદેવ કરે છે, પણ અત્યારે જે આ 59મી ગાથા છે એમાં આ પૂર્વ પક્ષ કહેવામાં આવ્યો એ ઉપરથી પણ ગુરુદેવે કેટલાક ન્યાય સમજાવ્યા છે અને કેટલીક પ્રયોજનભૂત વાત સમજાવી છે. એટલે એનો વિસ્તાર આખો આપણે પહેલા તો પૂરો કરીએ. તો અહીંયા કહે છે આ જે વાત લીધી દ્રવ્ય કર્મના કર્તાની એની વાતને આગળ વધારે સમજાવે છે कि क्योंकि जीव द्रव्य है सो अपने भाव कर्म को छोड़कर अन्य कुछ भी पर द्रव्य संबंधी भाव को नहीं करता है. कारण के जीव पोतामा राग द्वेष रूपी भाव कर्म, उपशम सम्यक दर्शन रूपी भाव कर्म, क्षयोपशम ज्ञान आदि रूप भाव कर्म अथवा क्षायिक केवल ज्ञान आदि रूप भाव कर्म ने करे पण परद्रव्यनी अवस्थाने करतो नहीं. द्रव्य कर्म छे ए तो बीजू द्रव्य छे, ए द्रव्य कर्मनी अवस्थाने आत्मा करी सके नहीं. द्रव्य कर्म तो कर्मने रजकणोनो स्कंद छे, एने आत्मा करी सके नहीं, एनी पर्यायने बदली सके नहीं, एना क्षयने पण करी सके नहीं, एना उपशमने करी सके नहीं, एना उदयने पण करी सके नहीं. आत्मा पोते पोताना भाव कर्म करे, पोते औदयिक भावे थाय छे एम कह्युं छे तो ए पोते राग द्वेषना भावे थाय छे, ए भाव कर्म आत्मानुं छे.
એ સમ્યક દર્શન એટલે ઔપસમિક સમ્યક દર્શન કે ઔપસમિક ચારિત્ર એવા ઉપસમ ભાવે થાય છે તો એ ભાવકર્મ સમ્યક દર્શન રૂપી ભાવકર્મ એ આત્માનું છે. એ આત્મા ખરેખર એનો કરતા છે. ક્ષયોપસમ જ્ઞાન આદિરૂપ ભાવકર્મ અથવા તો ક્ષાયિક કેવળ જ્ઞાન આદિરૂપ ભાવકર્મ એ બધું આત્મા કરે, કેમ કે એ આત્માને વિષય થાય છે, પણ પરદ્રવ્યની અવસ્થાને તો આત્મા કરતો નથી. એટલે પેલા દ્રવ્ય કર્મને આત્મા કરે નહીં. આત્મા શરીરને કરે કે કર્મને બાંધે તેમ બનતું નથી. આત્મા શરીરની પર્યાયને કરે, શરીરમાં કાંઈ કરે કે આ દ્રવ્ય કર્મને બાંધે તેમ બનતું નથી. એ એના ભાવ કરે અને એમ એને ભાવ કર્મ હોય એવા ભાવ કર્મનો કરતા થાય. શુભાશુભ ભાવ એનો એ કરતા થાય, પણ જળ દ્રવ્ય કર્મનો કરતા થાય નહીં, શરીરનો કરતા થાય નહીં, મન વાણીનો કરતા થાય નહીં, આ ઇન્દ્રિયોનો કરતા થાય નહીં. એટલે એ બધું જળ, એ જળનો કરતા તો આત્મા ક્યારેય થાય નહીં. એટલે એની પર્યાયને આત્મા કરે એમ બને નહીં. એ બધા જળ પદાર્થો એના પરિણામો જે થતા હોય એને આત્મા કરે એમ બને નહીં. પોતામાં શુભ અશુભ ભાવ કરે, પોતામાં શુભ અશુભ ભાવ કરે કે આત્માનું ભાન કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે અને આગળ વધે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે, અને એને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હોય ત્યારે પણ હજી યોગ હોય તો એનું કંપન પણ હોય, આત્મપ્રદેશોનું કંપન પણ કરે. પણ આત્મા દેહ મન વાણીની ક્રિયા કરી શકે નહીં, કે જળ કર્મને બાંધી શકે નહીં. જળ કર્મ એટલે દ્રવ્ય કર્મ બંધાય છે તો કઈ રીતે બંધાય છે કે કર્મને રજકણો એવા જગતમાં બધે જ પડ્યા છે. કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં કર્મને રજકણો હોય નહીં. આ જીવને જેવા ભાવ થાય છે એટલે કે એને અશુભ કે શુભ ભાવ થાય છે તો એવા જીવના આશ્રવ અને એવા ભાવ કર્મનો બંધ પડ્યો છે તો એનું નિમિત્ત પામીને પેલા કર્મને રજકણો એ જ જાતના કર્મને રજકણો એ ભેગા થાય છે અને કર્મરૂપ અવસ્થાને પામે છે, એટલે કે કર્મ બંધાય છે. જે જીવને એવા ભાવ થયા છે એની સમીપમાં એવા દ્રવ્ય કર્મ હોય છે, પણ એથી કરીને એમ નથી કે જીવે એ કર્યા એમ એનો અર્થ નથી થતો. કેમ કે એ કર્મને રજકણો તે પૂતગળ પરમાણુઓ છે અને પૂતગળના કાર્યો જીવ કરી શકતો નથી. આને ભાવ કર્મ આવું થયું છે તો એનું નિમિત્ત પામીને એ જળ કર્મ બંધાય છે, એના પરિણમન થાય છે અને છૂટા પણ પડી જાય છે. પણ બધું એ એનું પોતાના કારણે છે, એને આત્મા કરે છે એમ નથી. એ જ રીતે આત્મા દેહની ક્રિયા કે મનની ક્રિયા કે વાણીની ક્રિયા પણ કરી શકતો નથી. વાણીના કારણે નીકળે છે. વાણી છે તે પણ પૂતગળ છે, એ પણ પૂતગળની પર્યાય છે. ભાષા વર્ગણાના પરમાણુઓની એ પર્યાય છે. આગળ કહે છે કે ગાથા 58માં કર્મનું નિમિત્ત બતાવવા કહેલું હતું કે કર્મ રાગ દ્વેષ આદિ ભાવોનો કરતા છે અને પેલા ઔપસમિક ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવો એનો પણ કર્મ કરતા છે. તો એ નિમિત્ત બતાવવા કહેલ 58મી ગાથામાં એ નિમિત્ત બતાવવા માટે કહેલ. તેથી અહીં 59માં અને 60માં બંનેમાં થઈ અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઔદૈહિક ઔપસમિક ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવરૂપી કર્મ એ આત્માનું છે. આત્મા એનો ખરેખર કરતા છે અને એમાં નિમિત્ત તરીકે આ કર્મો છે. આત્મા જળ કર્મને કરતો નથી, આત્મા પરનું કરતો નથી, તેમજ પર પદાર્થો આત્માનું કાંઈ કરતા નથી.
આત્મા પરનું કરતો નથી અને પર પદાર્થો આત્માનું કરતા નથી. ફરી ભાવાર્થમાં આગળ ખુલાસો કરે છે કે અહીં ખુલાસો કરે છે ભગવાનના શાસ્ત્રમાં કાર્યના બે કારણ કયા છે. કોઈ પણ કાર્ય હોય એના બે કારણ કહેવામાં આવ્યા છે. આત્મામાં દ્રવ્ય અને ગુણ એ તો ત્રિકાળ છે, તેમાં કાર્ય નથી, પણ સમયે સમયે પર્યાય ઉત્પન્ન થાય છે તે કાર્ય છે. દ્રવ્ય ગુણ એ કઈ કાર્ય નથી. દ્રવ્ય છે અને દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ છે. એ કઈ કોઈનું કાર્ય નથી. એ કોઈનું કાર્ય નથી, એ તો ત્રિકાળ છે. કોઈએ એ કર્યા નથી. ગુણો કોઈએ કર્યા નથી, દ્રવ્ય પણ કોઈએ કર્યું નથી. એ તો ત્રિકાળ છે, એટલે એમાં કઈ કાર્ય નથી. પણ સમયે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે કાર્ય છે. અને એવા કાર્યની ઉત્પત્તિ માટે બે કારણ ભગવાને કહ્યા છે. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. દ્રવ્યની શક્તિનું નામ ઉપાદાન છે. દ્રવ્યની શક્તિનું નામ ઉપાદાન છે. દ્રવ્યની વર્તમાન પર્યાય તે જ ખરું ક્ષણિક ઉપાદાન છે. હવે ઉપાદાનને જરાક સમજવાનું છે. અહીંયા બે કારણ કયા? કાર્યમાં એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. તો ઉપાદાન કારણને પહેલા સમજવાનું છે. ઉપાદાન કારણ ક્યાં છે? તો દ્રવ્યને વિશે જ છે. એ ઉપાદાન કારણ કેવું છે? તો કે દ્રવ્યની શક્તિ છે. દ્રવ્યની શક્તિનું નામ ઉપાદાન છે. બહુ સરસ રીતે અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે. બહુ સહેલાઈથી બધાને સમજાઈ જાય એવી ભાષામાં ગુરુદેવે આ વાતને બહુ સ્પષ્ટ કરી દીધી છે કે શક્તિ કરો છો, એ શક્તિ છે એટલે જ એ ઉપાદાન કારણ છે. કોઈ પણ દ્રવ્ય જે છે એમાં ગુણો છે, એ ગુણ કહો કે શક્તિ કહો, અને એવી શક્તિ છે એનું નામ જ ઉપાદાન છે. અને એ છે એટલે એ દ્રવ્યની એવી પર્યાય થાય છે. દ્રવ્યની પર્યાય એટલે જ થાય છે. શક્તિ ન હોત તો પછી એવી પર્યાય થાત ક્યાંથી? શક્તિ છે, ગુણ છે તો પરિણમન થાય છે ને. એટલે શક્તિ છે માટે એ પરિણમન થાય છે. ગુણનું પરિણમન થાય છે ને. એટલે ગુણનું પરિણમન કહો કે શક્તિનું પરિણમન કહો તો એવું પરિણમન થાય છે તો પર્યાય થાય છે. એટલે એ દ્રવ્યની પર્યાય બદલાય છે. બહુ ભેદ પાડીને કથન કરવા જઈએ તો આપણે એમ પણ કહી શકીએ કે દરેક શક્તિ છે એટલે કે દરેક ગુણ છે એનું પરિણમન થાય છે. તો દરેક ગુણની એક સમયમાં એક પર્યાય હોય છે. એવી આ જીવ દ્રવ્ય છે એના અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં હોય છે. એટલે એ જ પર્યાય ને દ્રવ્યની પર્યાય કહેવાય, જીવાસ્મિકાયની પર્યાય કહેવાય, એ જીવની પર્યાય કહેવાય, એ આત્માની પર્યાય કહેવાય. એટલે એવું કાર્ય થાય છે, પર્યાય છે. અને એવું થવાનું કારણ શું છે? તો કે આ ઉપાદાન છે. એટલે કે ઉપાદાન એટલે ઉપાદાન તો કેવું છે? એ શક્તિરૂપ ઉપાદાન છે. દ્રવ્યની શક્તિનું નામ ઉપાદાન છે. દ્રવ્યની શક્તિનું નામ ઉપાદાન કઈ રીતે છે? તો કે છે કે શક્તિ કહો કે ગુણ કહો, અને ગુણોનું જે પરિણમન થાય છે, ગુણોનું પરિણમન થાય છે માટે એ કારણ છે, પરિણમનનું કારણ છે. દ્રવ્યના પરિણમનનું એક કારણ છે. એટલે એને ઉપાદાન કારણ કહેવામાં આવ્યું. અને બીજું કારણ નિમિત્ત કારણ કહેવામાં આવ્યું છે. એટલે ખરું કારણ તો ઉપાદાન કારણ છે તે જ છે. હવે એ ઉપાદાન કારણમાં પણ પાછી બે વાત ગુરુદેવે અહીંયા કરી છે. તો આ દ્રવ્યની શક્તિ એને ઉપાદાન કારણ કહ્યું, અને પછી ગુરુદેવ આગળ વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે દ્રવ્યની વર્તમાન પર્યાય તે જ ખરું ક્ષણિક ઉપાદાન છે. ઉપાદાન આ જે શક્તિ છે, ગુણો છે, એને આપણે ઉપાદાન કારણ જે કહીએ અથવા તો દ્રવ્યનું ઉપાદાન કારણ કહીએ છીએ, પણ એ તો કાયમ હોય જ છે. અહીંયા વર્તમાન પ્રગટતાની અપેક્ષાથી વિચાર કરીએ તો પૂર્વની પર્યાય છે એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. પૂર્વની પર્યાય, પહેલાની પર્યાય છે એને ક્ષણિક ઉપાદાન કારણ કહેવામાં આવે છે. અને એ પૂર્વની પર્યાય છે આવી
તો પછી એના પછીની પર્યાય આ રીતે થાય છે એમ કરી અને પૂર્વની પર્યાયને ક્ષણિક ઉપાદાન કારણ કહેવામાં આવે છે. એટલે દ્રવ્યની વર્તમાન પર્યાય તે જ ખરું ક્ષણિક ઉપાદાન છે. એ વાતને ગુરુદેવ અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે લોટમાં રોટલી થવાની શક્તિ તો કાયમ છે. લોટમાં રોટલી થવાની શક્તિ તો કાયમ છે, પણ રોટલી થવાની શક્તિ જે વખતે પર્યાયમાં હોય છે તે જ વખતે રોટલી રૂપ અવસ્થા થાય છે. પણ સ્ત્રી તથા વેલણથી રોટલી થતી નથી. સ્ત્રી તથા વેલણ નિમિત્ત માત્ર છે. એટલે આ ઉપાદાન કારણ છે એમાં પણ બે ભાગ પાડવામાં આવ્યા. એક તો જે શાશ્વત કાયમ એ શક્તિ પડેલી છે તે, અને બીજું કે જ્યારે ખરેખર એ પર્યાય થવાની છે તો એની પહેલાની પૂર્વની પર્યાય જેને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. તો આ ઉપાદાન કારણ છે એ સાચું કારણ છે. એ ન હોય તો પછી પર્યાય બદલવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે એ જ ખરું કારણ છે. અને એવું થાય છે એ વખતે બીજા પદાર્થોના પરિણમન ત્યાં થઈ રહ્યા છે અને એ આ પરિણમનને અનુકૂળ છે તો એની ઉપર આરોપ આપવામાં આવે છે કે એ નિમિત્ત કારણ છે. એટલે અહીંયા જ્યારે રોટલી થાય છે તો એ રોટલી થાય છે એ વખતે સ્ત્રી તથા વેલણ વગેરે જે છે એ નિમિત્ત માત્ર છે. એનાથી રોટલી થાય છે એમ નથી, કેમ કે એ દ્રવ્ય જ જુદું છે. જેવી રીતે ઘડો થવામાં માટીના પિંડની શક્તિ ઉપાદાન કારણ છે. ઘડો બને એમાં માટીના પિંડની શક્તિ, માટીમાં રહેલી શક્તિ, કેવી શક્તિ છે? ઘડો થવા રૂપ જે શક્તિ એનામાં પડી છે એ એનું ઉપાદાન કારણ છે. અને કુંભાર ચક્ર આદિ નિમિત્ત કારણ છે. એટલે આ બે કારણ કોઈ પણ કાર્ય હોય ત્યારે હોય છે. એ વાત અહીંયા તો કરવી છે. ભગવાનના શાસ્ત્રમાં કાર્યના બે કારણ કયા? એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. તો આ રીતે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ સમજાવ્યા છે. કે છે કે જેવી રીતે ઘડો થવામાં માટીના પિંડની શક્તિ ઉપાદાન કારણ છે અને કુંભાર ચક્ર આદિ નિમિત્ત કારણ છે. કુંભારને લીધે ઘડો થતો નથી. કુંભારને લીધે ઘડો થતો નથી. હવે કોઈ એમાં દલીલ કરે ને એમ કે તો પછી કુંભારને બદલે વિતરાગ નિમિત્ત કેમ નથી? કોઈ એમ પણ કહી દે, અરે ભાઈ તું શું વાત કરે છે? નિમિત્ત હોય તે ઉચિત નિમિત્ત હોય. વિતરાગી આત્મા ઘડાનો રાગ કરતો નથી. વિતરાગી આત્મા ઘડાનો રાગ કરે કે દુકાનનો રાગ કરે એમ બનતું નથી. એને એવો રાગ થતો જ નથી. તો એ ક્યાંથી એમાં નિમિત્ત કારણ થાય? કુંભાર નિમિત્ત કારણ કેમ થાય? કેમ કે કુંભારને એવો ઘડો કરવાનો રાગ થાય છે. કુંભારને ઘડો કરવાનો રાગ થયો છે. પણ વિતરાગી આત્માને કઈ ઘડો કરવાનો રાગ થતો નથી, કે દુકાન ચલાવવાનો કે વેપાર કરવાનો કે એવો કઈ રાગ હોતો નથી. છતાંય કુંભારને એવો ઘડો કરવાનો રાગ જે થયો છે તો એ રાગને કારણે અહીંયા કઈ ઘડો થઈ જાય છે એમ નથી. એ રાગ તો માત્ર નિમિત્ત કારણ છે. ઘડો થવાનું ઉપાદાન કારણ તો માટીની એવી ઘડો થવાની શક્તિ છે. ઘડામાં કુંભારનો રાગ નિમિત્ત છે. ઘડો થવામાં કુંભારનો રાગ નિમિત્ત છે. વિતરાગને માટે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોઈ શકે નહીં, કેમ કે વિતરાગી પરમાત્માને તો પછી એવો ક્યાં ભાવ થાય છે? આગળ કહે છે કે જે જીવ કેવળી ભગવાન કે જે વિતરાગ છે તેનું સ્વરૂપ રાગી ઠરાવે. આ રાગની વાત આવી ને, વિતરાગ પરમાત્માને રાગની વાત આવી, તેના ઉપરથી ગુરુદેવે જરાક વાત લીધી છે કે જે જીવ કેવળી ભગવાન કે જે વિતરાગ છે તો તેમના સ્વરૂપને જાણતો નથી અને એમને રાગી ઠરાવે. અનેક પ્રકારે જીવો
કેવળી ભગવાનને પણ રાગી ઠરાવતા હોય છે, અને રાગી ઠરાવીને એવા જિનેશ્વર ભગવાનની પ્રતિમા ઉપર પણ પોતાને જેવો રાગ છે ને એવા વસ્ત્ર આદિ મુગટ વગેરે પહેરાવે છે. એમ નથી જોતા કે ભગવાન તો વિતરાગ પરમેશ્વર થઈ ગયા. તમને આ તમારા જે રાગના બધા ઉપકરણો જે છે, તમને જેમાં રાગ છે, એ બધું એમને ક્યાં હોય? એમને તમે તમારા રાગના ભાવને પોષવા માટે થઈને એમની ઉપર તમે લાદી દો છો. ઠીક નથી કરતા. તમે તમારી દ્રષ્ટિથી ભગવાનનું સ્વરૂપ નક્કી કરો છો કે ભગવાન આવા, ભગવાનને મુગટ હોય. અરે ભાઈ, જે મુગટ બધું છોડીને નીકળી ગયા, વિતરાગી થયા, એમને વળી પાછા તમે પરિગ્રહ ઉપર લાદો છો. આ મુગટનો પરિગ્રહ ને શું છે બધું? એટલે કેટલાય લોકો ભગવાનને રાગી ઠરાવે છે. અન્ય મતની અંદર તો જુઓ ને કેટલું બધું ચાલે છે. ભગવાનની આગળ પેલો થાળ ધરે ને થાળમાં બધી પછી કેટલાય પકવાનો હોય ને પછી પોતાને રાગ છે ને પકવાન ખાવાનો, એટલે 56 ભોગ નો રાગ, એટલે 56 ભોગ ભગવાનના નામે બનાવે ને ભગવાનની આગળ ધરે ને પછી પાછા પોતે ખાય. આ બધું મિથ્યાત્વ છે, બીજું શું છે? ગુરુદેવ અહીંયાની વાત કરે છે, આ રાગની વાત નીકળી છે એટલે અનેક પ્રકારે જે ભગવાનને રાગ આ લોકો અજ્ઞાનીઓ ઠરાવે છે ને એની વાત લીધી છે કે જે જીવ કેવળી ભગવાન કે જે વિતરાગ છે તેમનું સ્વરૂપ રાગી ઠરાવે. તીર્થંકર ભગવાન ઘરમાં રહે તેમ કહે, અથવા તો સ્ત્રીને કેવળ જ્ઞાન ઠરાવે, શુભ રાગથી કેવળ જ્ઞાન પામે તેમ કહે, અને કેવળ જ્ઞાન થયા પછી પાછો રાગ કરે, એવું માનનાર કેવળ જ્ઞાનીના સ્વરૂપને સમજતો નથી. આ બધી વાતને લઈ અને ગુરુદેવે એ વાત કરી છે કે અત્યારે જૈન દર્શનની અંદર જૈન શાસ્ત્રોનો અભ્યાસ નથી અને પોતાની કલ્પનાથી લખાયેલા જે પુસ્તકો છે એને વાંચીને, મતિ કલ્પનાએ લખાયેલા પુસ્તકો, અજ્ઞાનીઓએ લખેલા પુસ્તકોને વાંચીને જીવ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને વિશે અનેક પ્રકારે કલ્પનાઓ કરે છે અને અનેક પ્રકારે માન્યતાઓ કરે છે. ભગવાનને રોગ થાય ને ભગવાનને પછી ઔષધ લે એટલે મટી જાય ને આવી બધી વાતો કરે છે. કેવળી ભગવાનના સ્વરૂપને જાણતા નથી, સમજતા નથી. એમને આહાર બતાવે. અરે પ્રભુ, કેવળી ભગવાનને આહાર ન હોય. હવે કવલ આહાર એમને હોય નહીં. વળી આ એક બીજી વાત પણ લીધી છે કે સ્ત્રીને કેવળ જ્ઞાન ઠરાવે. તો સ્ત્રીને કેવળ જ્ઞાન ઠરાવે એમાં શું છે? સ્ત્રીને કેવળ જ્ઞાન કેમ ન હોય? કેમ કે સ્ત્રીને 7મા ગુણસ્થાનની દશા થઈ શકતી નથી. નગ્ન દિગંબર પણ સ્ત્રીને સંભવે નહીં, એટલે સ્ત્રીને 7મું ગુણસ્થાન આવી શકે નહીં. 7મું ગુણસ્થાન તો નગ્ન દિગંબર મુનિને જ હોય, નિર્ગ્રંથ મુનિને જ હોય. તો જો 7મું ગુણસ્થાન નથી તો પછી આગળ 13મા ગુણસ્થાનની તો ક્યાં વાત રહી? એટલે સ્ત્રીને કેવળ જ્ઞાન ન થાય. સ્ત્રીને કેવળ જ્ઞાન ન થાય એમ કહેવાની પાછળનો આશય કઈ સ્ત્રીને હીણી બતાવવાનો નથી, પણ એ જીવને વર્તમાનમાં એવી પર્યાય છે કે આ પર્યાયમાં એ કેવળ જ્ઞાન પ્રગટ નહીં કરી શકે. એના પછીના ભાવમાં દેવલોકમાં જશે, સમ્યક દ્રષ્ટિ હશે, 5મા ગુણસ્થાન જેવી દશા થાય અને તો પછી એ દેવલોકમાં જશે ને ત્યાંથી પછી મનુષ્યનો જન્મ થશે તો મુનિ થશે અને કેવળ જ્ઞાન પ્રગટ કરશે. એટલે આખી વાત કઈ રીતે કહેવામાં આવે છે એ સમજતા નથી. ગુણસ્થાનનો પૂરો અભ્યાસ ન મળે, ગુણસ્થાનને સમજતા નથી અને અનેક પ્રકારે વાત કરે છે. ઇલાચી કુમારની વાત કરે, દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ જાય, આવી બધી વાત. અરે ભાઈ, એમ ન હોય. કેવળ જ્ઞાન થાય ત્યારે શું હોય? 7મા છઠ્ઠે ઝૂલતા મુનિરાજને પણ કેવળ જ્ઞાન નથી થતું. 7મા છઠ્ઠે ઝૂલતા મુનિરાજને પ્રચુર સ્વસંવેદન હોય છે, વારંવાર સ્વરૂપમાં જાય છે અને જો શ્રેણી ચડી જાય છે, 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડી જાય છે તો કેવળ જ્ઞાન થઈ જાય છે એમ નથી. શ્રેણી ચડી જાય છે તો 8મી પહેલું શુક્લ ધ્યાન થાય છે અને પછી જો એ ક્ષપક શ્રેણી નથી ચડતા અને ઉત્તમ શ્રેણી ચડે છે તો 10મેથી 11મે જાય છે અને 11મેથી તો પાછા પડે છે. એટલે કેવળ જ્ઞાનનો પુરુષાર્થ કેવો હોય છે એનો કોઈને ખ્યાલ જ નથી. કેવળ જ્ઞાન આમ વાતમાં થઈ જતા હશે.
સાતમા છઠ્ઠે ગુણસ્થાને જે ઝૂલતા મણિરાજ પ્રચુર સ્વસંવેદન સહિત જેમની દશા છે, ભાવલિંગી મુનિ છે, અને એ સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં શ્રેણી ચડે છે, અને જો એક ક્ષપક શ્રેણી નથી ચડતા તો પાછા પડવાનું થાય છે. ઉપસમ શ્રેણી ચડે છે તો 11મા ગુણસ્થાને પહોંચે છે, ત્યાંથી પાછા ફરે છે, પાછા સાતમે છઠ્ઠે આવી જાય છે. એટલે કઈ કેવળ જ્ઞાન એ સહેલી વસ્તુ નથી. એક ક્ષપક શ્રેણી ચડે છે તો 10મે ગુણસ્થાનથી પછી 12મે ગુણસ્થાને આવે છે, અને 12મે ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન થાય છે. અદભુત દશા હોય છે આ શુક્લ ધ્યાન. એ કઈ કોઈ સામાન્ય વાત નથી પ્રભુ. આત્માને વિશે જે એકાગ્રતા જે થાય છે એ અદભુત, પૂર્વે ક્યારેય ન થઈ હોય એવા પ્રકારની એકાગ્રતા થાય છે. અને એ જે ધ્યાનની દશા થાય છે એમાં પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે, ત્યારે એ વખતે આ ચારે ઘાતી કર્મનો ક્ષય થઈ જાય છે. એટલે એ કર્મની બધી પ્રકૃતિઓ ઘાતી કર્મણીનો તો ક્ષય થઈ જાય છે, અને ત્યારે પરમ વિતરાગી દશા પ્રગટ થાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ થાય છે. એમ એ 13મા ગુણસ્થાનની દશા પ્રગટ થાય છે. એમ કેવળ જ્ઞાન હોય છે. પણ એવા કેવળ જ્ઞાનના સ્વરૂપને આ જાણતોય નથી, સમજતોય નથી, કઈ ભાન નથી. એટલે વાત વાતમાં એ કેવળ જ્ઞાનની વાત કરી દે. હાથીની અંબાડી પર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય આવી વાત કરે, કે દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ જાય આવી વાત કરે. પ્રભુ, આ વાત ઠીક નથી. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવું જોઈએ. તો ગુરુદેવ એટલા માટે અહીંયા આ વાત કરે છે કે આ જે જીવો છે, અજ્ઞાની જીવો છે, એ લોકોની આવી ઊંધી માન્યતાઓ કેટલાય પ્રકારે છે. એટલે વિતરાગને પણ એ રાગી ઠરાવે, અને વિતરાગને રાગી ઠરાવે એટલે તીર્થંકર ભગવાન કોઈને સંબોધીને એ ઉપદેશ આપે. અરે, કોઈને સંબોધીને ક્યાંથી ઉપદેશ આપે? કોઈનું નામ બોલીને ઉપદેશ આપે એવું શક્ય જ નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયા છે, અને હવે તો માત્ર દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ એમની કોઈ ઈચ્છા હોતી નથી, છતાં એમના શરીરમાંથી એ રીતે નીકળે છે. તો એને બદલે આ લોકો એમ કે છે કે બસ પછી ભગવાન દેશના આપે છે, અને એમાં પાછા કોઈને સંબોધીને કે હે ગૌતમ એમ કરીને મહાવીર સ્વામી ભગવાન દેશના આપે. પ્રભુ તમે શું વાત કરે છે? પ્રભુને હવે કોઈના પ્રત્યે રાગ નથી હોતો, કોઈની સાથે એવો સંવાદ હોતો જ નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર હોય છે. એટલે ગુરુદેવે આ બધી વાત લીધી છે. શું કહ્યું છે અહીંયા? કે જે જીવ કેવળી ભગવાન કે જે વિતરાગ છે તેનું સ્વરૂપ રાગી ઠરાવે, તીર્થંકર ભગવાન ઘરમાં રહે તેમ કહે, સ્ત્રીને કેવળ જ્ઞાન ઠરાવે, શુભ રાગથી કેવળ જ્ઞાન પામે. પેલું હાથીનું ઉદાહરણ લઈને 3 દિવસ સુધી હાથીએ પગ ઊંચો રાખ્યો એટલે પછી એને કેવળ જ્ઞાન થયું. આ બધી વાતો દયા પાડી ને, નીચે પેલું કંઈક સસલું આવી ગયું ને પછી પગ નહીં મૂક્યો અને 3 દિવસ સુધી એમને એમ રહ્યો, ને પછી એ જીવ પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે શુભ ભાવથી કેવળ જ્ઞાને એવી વાત કહે. અને કેવળ જ્ઞાન થયા પછી પાછો રાગ કરે તો એવું માનનાર કેવળ જ્ઞાનીના સ્વરૂપને સમજતો નથી, કેવળી ભગવાનને સમજતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, કેવળ જ્ઞાન તો અંતરના આશ્રય રાગ રહિતપણે આત્મામાં લીન થવાથી પ્રગટે છે, અને કેવળ જ્ઞાન થયા પછી ભગવાનને રાગ હોય નહીં. તેઓ જમીન ઉપર ચાલે નહીં, પરંતુ ઊંચે વિહાર કરે. એ પણ એમની ઈચ્છા વિના વિહાર થાય છે. કોઈ ઈચ્છાપૂર્વકનો વિહાર થાય છે એમ પણ નથી. તો આ વાત વચમાં આવી એટલે લીધી ગુરુદેવે. હવે અહીંયા આગળ કહે છે કે અહીં કહે છે કે ઘડો થવામાં મૂળ કારણ માટી છે, ઉપાદાન કારણ માટી છે, અને કુંભાર ચક્ર આદિ જોડે ઉપસ્થિત છે, એટલે કે ત્યાં છે, તો તે નિમિત્ત કારણ છે. તેથી ખરેખર માટી ઘડાનો કર્તા છે, જે ઉપાદાન કારણ છે એ ખરેખર કર્તા છે. કારણ કે પિંડ પલટીને ઘડો થાય છે. માટીનો પિંડ એ પિંડરૂપ અવસ્થા પલટી અને માટીનો ઘડો થાય છે. માટીની પિંડરૂપ અવસ્થામાંથી માટીની ઘડારૂપ અવસ્થા થાય છે, એટલે માટી તો ત્યાં રહી જ.
કુંભાર પલટીને ઘડો થતો નથી. ઘડો થયો એમાં કુંભાર છે, કુંભારનો કોઈ ભાગ છે, કુંભારના શરીરનો ભાગ છે કે કુંભારના આત્માનો ભાગ છે, શું છે? કાંઈ નથી. કુંભાર પલટીને ઘડો થતો નથી, પણ માટી જે પિંડરૂપ અવસ્થામાં હતી એ પલટી અને ઘડારૂપ અવસ્થાએ થાય છે. પણ કુંભાર પલટીને કાંઈ ઘડો થતો નથી કે કુંભારના ગુણ ઘડામાં વ્યાપતા નથી. ઘડાની અંદર માટીના જ ગુણ વ્યાપે છે. ઘડાની અંદર માટીના ગુણ વ્યાપે છે, કઈ કુંભારના ગુણ વ્યાપતા નથી. એટલે વ્યવહારથી કુંભાર કરતા કહેવાય છે, કેમ કે એ નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણ છે માટે, પણ સાચું કારણ, ઉપાદાન કારણ તો માટી જ છે. સહકારી કારણ એટલે સાથે રહેનાર. આ સહકારી કારણ પણ એને કહેવામાં આવે, નિમિત્ત કારણ પણ કહેવામાં આવે. તો કે સહકારી કારણ એટલે સાથે રહેનાર, પણ તે એકબીજામાં પેસતા નથી. સહકારી કારણમાં બીજા બધા નિમિત્તો છે, એને પણ સહકારી કારણ કહેવાય, પણ એ કોઈ પેલું ઉપાદાન છે એમાં પેસતા નથી. કોઈ પૂછે કે વ્યવહાર અભૂતાર્થ છે એટલે ખોટો છે. આ વ્યવહારની વાત લીધી, આમાં નિમિત્તને મૂળ કારણ ન કહ્યું એટલે ફરી પાછું કોઈને એમ લાગી જાય છે કે આ વ્યવહાર કહી દીધો અને આનું તો કઈ મહત્વ આપ્યું નહીં, તો શું વ્યવહાર અભૂતાર્થ છે એટલે ખોટો છે? ઘડો કુંભારે કર્યો તે વાત ખોટી છે? તો કોઈને મનમાં અંદરમાન થતું હોય એટલે એ પ્રશ્ન એવું કરે. હા, ઘડો કુંભારે કર્યો નથી, ઘડો કુંભારે કર્યો તે વાત ખોટી છે, પણ ઘડો થવા વખતે કુંભારની ઉપસ્થિતિ છે તે વાત સાચી છે. ભલે વ્યવહારને અભૂતાર્થ કયો, છતાંય વ્યવહાર એવો હોય છે, એવો વ્યવહાર હોય છે. ખરેખર કુંભારે તો પોતાની પર્યાયમાં ઘડો બનાવવાના રાગના પરિણામ કર્યા છે. ઘડો બનાવવાના પરિણામ એટલે એ પોતાની પર્યાયની અંદર એને એવો ઘડો બનાવવાનો રાગ થયો છે. બાકી ઘડાને તો એ સ્પર્શ્યો નથી, માટીનો તો એ સ્પર્શ્યો નથી. કુંભાર તો ચેતન છે, એ માટીને સ્પર્શે ક્યાંથી? એટલે ખરેખર તો કુંભારે તો પોતાની પર્યાયમાં ઘડો બનાવવાના રાગના પરિણામ કર્યા છે. તેથી તે પરિણામનો ખરેખર કરતા છે, એવા એના રાગના પરિણામનો કરતા છે. ઘડો બનાવવો એવો એને રાગ થયો તો એનો એ કરતા છે, એ રાગનો કરતા છે. બીજું પણ ઉદાહરણ આપીને ગુરુદેવ વાત સ્પષ્ટ કરે છે કે લખવાને માટે કલમ ચાલે તેમાં લખવાના રાગનો કરતા જીવ કરતા છે. લખવાનો જે રાગ આવ્યો એનો કરતા જીવ થાય, પણ પેલી કલમ જે છે એને ચલાવવાનો કરતા જીવ થતો નથી. કલમથી લખે છે તો કલમ કે પેન્સિલ હોય કે પેન હોય, તો એ લખવા વાળી જે ચીજ છે એને એ ચલાવે છે એટલે એનો એ કરતા થાય છે એમ નથી. તેમાં લખવાના રાગનો કરતા જીવ છે. કલમ નિમિત્ત માત્ર છે, લખાય છે અને લખાય છે તો કલમને ચલાવે છે તો ચલાવનારો જીવ નથી. જીવ કલમને ચલાવનારો નથી. કલમ હલે છે, ચાલે છે એનો કરતા જીવ નથી. જીવ તો માત્ર એ લખવાનો રાગ એને આવ્યો એનો એ કરતા છે. અને લખાય છે એ તો પૂતગલના પરિણામ છે. કલમ તેમાં નિમિત્ત માત્ર છે. અને આ લખવાનો જે રાગ આવ્યો, એનો કરતા આત્મા છે. એનો કરતા આત્મા છે. આગલી ગાથામાં કર્મને રાગનો કરતા કહેલ, તેની સાથે સંધિ કરી ખુલાસો કરે છે કે ભાઈ ત્યાં કરતા કહેલ તે નિમિત્તની અપેક્ષાએ કહ્યું હતું. ખરેખર એ કરતા નથી. કર્મ એ જીવના ભાવોનો કરતા નથી. જીવ પોતે જ પોતાના ભાવોનો કરતા છે. હજી આનો વધુ વિસ્તાર 60મી ગાથામાં આવશે,
પણ અહીંયા ગુરુદેવે આ વાત લીધી છે. આગળ પણ કહે છે કે આંગળીને લીધે લાકડી ઊંચી થાય છે તેમ અજ્ઞાની માને છે. લાકડી લાકડીના કારણે ઊંચી થાય છે, આંગળીને લીધે થતી નથી. બંને ભિન્ન ચીજ છે. અજ્ઞાની સંયોગોને જુએ છે પણ સ્વભાવને જોતો નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ સંયોગ તરફ છે, સ્વભાવ તરફ નથી. દ્રવ્ય તરફ દ્રષ્ટિ જાય તો દ્રવ્ય સ્વભાવનો એને વિચાર આવે કે દ્રવ્યનો સ્વભાવ કેવો છે, પણ એની દ્રષ્ટિ તો સંયોગોમાં જ રોકાઈ ગઈ છે. જે દ્રવ્યમાં પરિણમન થઈ રહ્યું છે અને એ પરિણમન દ્રવ્યનું છે, નવી પર્યાય જે થઈ તે દ્રવ્યની છે, તો એ પર્યાયની દ્રષ્ટિ છોડી, સંયોગની દ્રષ્ટિ છોડી અને એ દ્રવ્ય તરફ લક્ષ કરે અને દ્રવ્યનો શું સ્વભાવ છે એનો જો વિચાર કરે તો એને ધર્મ થઈ જાય. કે પછી ત્યાં એને કાંઈ ઇષ્ટ અનિષ્ટ લાગતું જ નથી, કેમ કે દ્રવ્યનો એ સ્વભાવ છે, માટે એ પરિણમે છે તો પરિણમે છે. અને એમાં બીજું દ્રવ્ય શું કરે? બીજું દ્રવ્ય કાંઈ ન કરે. એ વાત એને સ્પષ્ટ થઈ જાય છે, એટલે એને અકર્તા ભાવ આવે છે. અને એવો અકર્તા ભાવ આવતા એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ જાય છે. પણ અજ્ઞાની એમ કરતો નથી. અજ્ઞાની સંયોગને જુએ છે પણ સ્વભાવને જોતો નથી. સંયોગી ચીજને જોનાર અને સ્વભાવને નહીં જોનાર પોતાની પર્યાયમાં પણ કર્મને લીધે વિકાર અને પુણ્યને લીધે ધર્મ માન્યા વિના રહી શકે નહીં. અહીંયા પુણ્યને લીધે કર્મ માન્યા વિના રહી શકે એમ નહીં એમ લખ્યું છે, તો કર્મ નહીં પણ ધર્મ. શું કહે છે? જે સંયોગને જુએ છે, જેની દ્રષ્ટિ સંયોગી દ્રષ્ટિ છે અને જે સ્વભાવને જોતો નથી, એવો સંયોગી ચીજને જોનાર અને સ્વભાવને નહીં જોનાર પોતાની પર્યાયમાં પણ કર્મને લીધે વિકાર થાય છે એમ માને છે અને પુણ્યને લીધે ધર્મ થાય છે એમ માને છે. અને આવી માન્યતાને છોડી શકતો નથી. આવી માન્યતા વિના એ રહી શકતો નથી. જો દ્રવ્યની દ્રષ્ટિ થાય અને દ્રવ્યના સ્વભાવને એ ઓળખે, જાણે, તો આખી વાત બદલાય. આગળ કહે છે, કુંભાર રાગ અથવા ઈચ્છા કરે તે ઉદય ભાવ છે. એ કુંભારનો ઉદય ભાવ છે. કુંભારને રાગ થયો તો એ રાગના પરિણામ કુંભારના છે. એને એવી ઈચ્છા થઈ ઘડો બનાવવાની, તો એ પરિણામ એના છે, એ એનો ઉદય ભાવ છે. અને તેમાં તે પરિણમે છે અને તેનો તે કરતા છે. એના એ રાગ ભાવનો એ કરતા છે, એ એનો ઉદય ભાવ છે. એનો કરતા એ કુંભાર છે. પણ એ પરનો કરતા નથી, ઘડાનો કરતા નથી, ઘડાના પરિણામનો કરતા નથી. જો કુંભારે ઘડો બનાવ્યો હોય તો શું ઘડાનો કાળ ન હતો અને કુંભારે આવીને ઘડો બનાવી દીધો? ઘડો બનવાનો એ કાળ ન હતો અને કુંભારે બનાવી દીધો? ગુરુદેવ કહે છે કે ના, એમ નથી. તે સમયે એ માટીની પિંડરૂપ અવસ્થા બદલીને ઘડારૂપ થવાનો કાળ હતો. માટે એ વખતે એમ થયું છે અને એમાં ઉપાદાન કારણ માટી પોતે છે અને કુંભાર છે તે નિમિત્ત કારણ છે. છતાંય આવું કહીએ તો પણ કોઈ કહે કે તો પછી આટલા વર્ષ માટી પડી રહી તે કુંભાર વિના ઘડારૂપ કેમ ન થઈ? આટલા વર્ષથી પડી હતી માટી, તો કુંભાર આવ્યો ત્યારે થઈ ને. હજી એને પેલું નિમિત્તનું જોર છે ને, એટલે નિમિત્તને એને કરતા કરીને બેસાડી દેવું છે. નિમિત્તને એને ભગવાન બનાવી દેવું છે. જેમ અન્ય મતમાં ભગવાન બધું કરે, અન્ય મતમાં, જૈન મત સિવાય બીજા અન્ય મતમાં કેવી વાત છે કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં, ભગવાન જ બધું કરે. નવરો છે ભગવાન બેઠો બેઠો. કેવો એવો ભગવાન એ માને છે કે જે આખી દુનિયાના બધા કામ કરે? અરે ભાઈ, એ ભગવાન છે? કોઈ વાત છે? જે ભગવાન થયા છે એ પોતે પોતાના સ્વરૂપમાં આનંદ, સુખ, શાંતિની દશામાં બિરાજી ગયા છે. એ બધા તમારી ચિંતા કરશે ને તમારા બધા કાર્યો કરશે, જગત આખાના બધા કામો કરશે, ઝાડના પાંદડા હલાવશે. કેવી મિથ્યા મૂળ માન્યતા છે. ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હાલે નહીં. અને એવું જ વર્તમાનમાં
કેટલાય જૈનો માની રહ્યા છે કે કર્મ પ્રમાણે થાય, એ સિવાય કર્મ જ બધું કરે, એ સિવાય આપણે તો કાંઈ કરી શકતા જ નથી. અને એવી જેની માન્યતા છે એને આ નિમિત્તનું જોર છૂટતું નથી. નિમિત્તનું જોર છૂટતું નથી. નિમિત્ત આવે તો કંઈક થાય, એટલે નિમિત્ત જ બધું કરે છે, એવી એની માન્યતા થઈ ગઈ છે. એટલે અહીંયા પણ એમ કે છે કે આ માટી આટલા વખતથી પડી રહી હતી, આટલા વર્ષોથી, અને કેમ ઘડો બનતી ન હતી? કુંભાર આવ્યો તો ઘડો બનીને, કુંભાર વિના એ ઘડારૂપ કેમ નથી? ગુરુદેવ એને કહે છે કે ભાઈ, માટીને માટીરૂપ રહેવાની અવસ્થાનો કાળ હતો. એ માટીના પિંડને એ પિંડરૂપ અવસ્થામાં રહેવાનો એનો જ્યાં સુધી કાળ હતો ત્યાં સુધી એ ઘડારૂપે ના પરિણમે. અને ઘડારૂપ થવાનો કાળ આવ્યો ત્યારે ઘડો થયો, અને ઘડો થાય તે વખતે કુંભાર ન હોય તેમ બને નહીં. એટલે કે ઉચિત નિમિત્ત હોય, યોગ્ય નિમિત્ત એવું હોય છે, એટલે કુંભાર એમાં નિમિત્ત છે. પણ એથી કરીને કે કુંભાર ઘડાને બનાવી આપે એમ બને નહીં. માટે ખરેખર કુંભાર પોતાના પરિણામનો કરતા છે. કુંભાર ખરેખર તો પોતાના પરિણામનો કરતા છે, પણ છતાંય એ ઘડો બન્યો છે અને એ વખતે એ ઉપસ્થિત હતો, તો એને વ્યવહારથી ઘડાનો કરતા કહેવામાં આવે છે. આગળ કહે છે કે જ્યાં ઉપાદાન કારણ છે ત્યાં નિશ્ચય નહીં છે. જ્યાં ઉપાદાન કારણ છે ત્યાં નિશ્ચય નહીં છે, અને જ્યાં નિમિત્ત કારણ છે ત્યાં વ્યવહાર નહીં છે. માટીથી ઘડો થયો, આત્માથી રાગ થયો, શરીરના કારણે ચાલે, તો એ બધામાં ઉપાદાન કારણ છે, અને એ બધામાં ઉપાદાન કારણ છે એટલે એ નિશ્ચય નહીંનું કથન છે. માટીમાંથી ઘડો થાય છે એટલે માટીથી ઘડો થયો, આત્માથી રાગ થયો, શરીરના કારણે ચાલે, એ બધામાં એ ઉપાદાન કારણ છે એટલે એ નિશ્ચય નહીંનું કથન છે. અને કુંભારથી ઘડો થયો, ગુરુથી જ્ઞાન થયું, તો એ નિમિત્ત કારણ બતાવે છે એટલે એ વ્યવહાર નહીંનું કથન છે. કોઈ પ્રશ્ન કરે કે આત્મા પરની ક્રિયા કરી શકતો નથી એમ આપ કહો છો, અને આ સ્વાધ્યાય મંદિર, જીન મંદિર બધું થતું દેખાય છે ને. સોનગઢમાં આ સ્વાધ્યાય મંદિર ને જીન મંદિર ને બધું થયું ને એમ, ને આપ તો કહો છો કે આત્મા પરની ક્રિયા કરી શકતો નથી, તો આ બધું આ કરે છે, તો બધું આ બધું તો થયું તો છે, તો કેવી રીતે થયું? ગુરુદેવ કહે છે કે ભાઈ, તે પૂતગલ પરમાણુમાં સ્કંદરૂપની અવસ્થા પૂતગલ પરાવર્તનના કાળે થાય છે. જીવના શુભરાગથી તે અવસ્થા થતી નથી. ત્યાં રહેલા જીવને એવો શુભરાગ આવ્યો મંદિર કરવાનો, તો એ શુભરાગથી અવસ્થા થઈ નથી, પરંતુ પરમાણુમાં સ્કંદરૂપની અવસ્થા પૂતગલ પરાવર્તનના કારણે, એ કાળે પરાવર્તનના કાળે થાય છે. એ પૂતગળનું કાર્ય છે. મંદિર થયું તેમાં જીવનો રાગ નિમિત્ત માત્ર છે. જીવ જુદો અને મંદિર જે પૂતગળનો સ્કંદ છે એ પણ જુદું, એટલે બંને જુદા જુદા પરિણમે છે. જીવ પોતામાં શુભરાગ કરે છે તે નિશ્ચય છે, પણ જીવ મંદિરને કરે છે એમ કહેવું એ વ્યવહાર છે. જીવ શુભરાગ કરે એ તો વાત બરાબર છે, એવો રાગ એને થાય તો એ નિશ્ચય છે, પણ જીવ અન્ય દ્રવ્યમાં કંઈ કરે એટલે આ મંદિરને કરે એમ કહેવું એ તો વ્યવહાર છે. એને શુભરાગ આવ્યો હોય મંદિર કરવાનો, પણ એ મંદિરને ખરેખર નિશ્ચયથી કરતો નથી, પણ મંદિરને કરે છે એમ કહેવું એ વ્યવહાર છે. તે નિમિત્તનું કથન છે. રોગ થયો હોય તો રોગ વખતે જીવ દ્વેષ કરે છે, તો તે દ્વેષના પરિણામ જીવે કર્યા માટે તે નિશ્ચય છે. પણ રોગ થયો શરીરમાં અને એ શરીરે એને એવા પરિણામ કરાવ્યા એમ નથી. શરીર નિમિત્ત માત્ર છે.
શરીરમાં શરીરની અવસ્થા થવી તે નિશ્ચય છે, પણ શરીરે જીવને દ્વેષના પરિણામ કરાવ્યા એમ નથી. શરીરમાં શરીરની અવસ્થા થવી તે નિશ્ચય છે અને તેમાં આત્મા નિમિત્ત માત્ર છે. આત્મા પોતામાં ધર્મ કે અધર્મના પરિણામ કરે તે નિશ્ચય છે. કર્મે પરિણામ કરાવ્યા તેમ કહેવું તે વ્યવહાર છે. કર્મના પરમાણુ કર્મરૂપે પરિણમ્યા તે નિશ્ચય છે. કર્મના પરમાણુ કર્મરૂપે પરિણમ્યા એટલે કે સ્કંદ થયો, કર્મ બંધાયું તે નિશ્ચય છે. અને આત્માએ કર્મ બાંધ્યા એમ કહેવું, દ્રવ્ય કર્મ બાંધ્યા એમ કહેવું તે વ્યવહાર છે. તો આ રીતે ઘણા ઉદાહરણો ગુરુદેવે આપ્યા અને હજી વધુ વિસ્તાર કરશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે